નથી જવું. રણુજામાં રહી અને તમારી ભક્તિ કરવી. કારણ કે આપની દીકરી નેટલ 18 વર્ષની ઉંમર લાગે તેનો સગપણ કરવાનો છે માટે ભોજવને બોલાવો. આજે પરધાન બોલાવે બોલદેવયા આવજો રાજે દરબાન પરધાન બોલાવે બોલદેવયા. અત્યારે શા માટે રાજમાં બોલાવો? મહારાજાને પ્રણામ. વધારો બોલજો. અત્યારે મને શા માટે તમને બોલાવવાનો એક જ કારણ કે આપણી દીકરી નેટલની 18 વર્ષની ઉંમર લાગશે તેનો સગપણ કરવાનો છે માટે દેશ વિદેશ જવાનું છે. બહુ સારું. બધાની ગૌરવની સામગ્રી હાજર કરો. આજે ઉંમર કરતી કરે પ્રધાનજી સામેથી કોણ આવે છે એની તપાસ કરો. બહુ સર સામેથી ગોર મારે સુખેથી આવે. પ્રણામ ગુરુજી. ગોરદેવ પ્રણામ. ક્યાંથી આવો છો અને કોના ઘર છો, શા માટે આવ્યા? ઉમરકોટથી આવું છું અને સોંઢા રાજાનો ઘર છું. એમની પુત્રી નેતંગે એમના સત્પણનો શરીફળ લઈને આવ્યો છું. સાંભળ્યું છે કે તમારે પુત્ર છે તો મારે આને જોવાની ઈચ્છા છે. પ્રધાનજી આપણા પુત્ર રામદેવને બોલાવો. પિતાશ્રી અત્યારે મને શા માટે બોલાવો છો? ગોરદેવ લીલુડા નાળિયેર લઈને આવે છે, એ આપણે સ્વીકારવાના છે. બહુ સારું, જરૂર સ્વીકારીશ. લીલુડા નાળિયેર સાથોસાથ ગોરદેવ સાથોસાથ મુહૂર્ત પણ ધોઈ આપો. અરે હા મહારાજા, મુહૂર્ત તો બહુ સારા આવે છે. 11 ને ગુરુવાર માટે જાન લઈ અને વેરાસર પધારશે. સાથોસાથ કંકોત્રી પણ લખી આપો. બહુ સારું. એક કંકો ચાટી મારે લખાઈ કંકોત લખજો લખાજો વરનાને રૂડા ગાવે ગણપતિ દાદાને મોટા ના મારે આવજો તમે તમને જમવા
જો મહારાજા કંકોત્રી પણ લખાઈ છે. બહુ સારું. પ્રધાનજી, ગોરદેવને દક્ષિણા આપીને વિદાય કરો. એ આજે હરકે નહીં ઉમંગે ગોરજો સાલિયા રે. બધે કંકોત્રી લખી પણ સગુણાબેને લખી કે નહીં? બોન સગુણાનું સાસરું ઘણું દૂર છે. મારે ને ભટિયાર રાજાને વર્ષોથી વ્યાર છે, માટે ત્યાં કંકોત્રી આપવું શક્ય નથી. હું મારી સાથે મારી બેનને તેડવા જાય. અરે રામદેવ, તમારે તો મીંઢોળ બંધે હાથ છે, માટે તમારે તેડવા ન જવાય. માટે આપણા રાજમાંથી રત્ના રાયકાને બોલાવો અને તેની સાંડ લઈ અને બોન સગુણાને તેડવો સારો. મેં કોઈનામાં ગાયો સારી નથી, કોઈનું ભેળાણ કર્યું નથી, કોઈનું નુકસાન કર્યું નથી, તો મને આ રાજ દરબારમાં શા માટે બોલાવ્યો? અરે રત્ના કાકા, તમે કોઈનું ભેળાણ કર્યું નથી, નુકસાન કર્યું નથી. પણ તમારે એક મારું નાનકડું એવું કામ કરવાનું છે. અરે રામા આપા, એવું તે શું કામ કરવાનું છે? તમારે મારી બેન સગુણાને તેડવા પિંગલગઢ જવાનું છે. અરે રામા આપા, પિંગળગઢ તો દૂર, બહુ દૂર છે હો આપા. એની ચિંતા તમે શા માટે કરો છો? તમારી પાસે સાંઢો કેટલી છે? મારી પાસે સાંડો 360 છે. એમાંથી સારી સાંઢ કેટલી છે? એમાં સારી સાંડો 2 છે, એક પવન વેગી અને એક મન વેગી. તમે તમારી મન વેગી સાંઢને શણગારો, ત્યાં સુધીમાં હું સગુણાબેનને કંકોત્રી લખી આપું. બહુ સારું રામા આપા.